અને હવે વાત કરીએ નવસારીની, જ્યાં 2 ટાઇડલ ડેમની કામગીરી હજી પણ અધૂરી છે। ગણદેવીના વાઘરેજ ગામે વર્ષ 2022માં સીએમના હસ્તે 250 કરોડના ખર્ચે કાવેરી નદી પર ટાઇડલ ડેમની કામગીરી મંજૂર કરાઈ હતી। એ રીતે વર્ષ 2023માં નવસારીની પૂર્ણા નદી પર વેરાવળ ગામ પાસે ટાઇડલ ડેમનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ બંને ડેમના કામ માટે અપાયેલી સમય મર્યાદા તો પૂર્ણ થઈ ગઈ, છતાં હજી પણ કામગીરી પૂરી નથી થઈ। બંને ડેમના દરવાજા અને સ્ટેટમેન્ટ એરિયામાં પાળા બનાવવાની કામગીરી અધૂરી છે। ડેમના માત્ર બેઝ તૈયાર થયા છે। કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવીને ગોકળ ગતિએ કામ કરી રહ્યા છે અને ઉપરથી વધારાનો સમય પણ માંગી રહ્યા છે। સમય મર્યાદા વધારે આપી છે, એના કારણે કાંઠા વિસ્તારમાં અને શહેરીજનોમાં જે દરિયાનું પાણી ખારાશવાળું અંદર આવે છે, ભરતીનું પાણી, એનાથી ખેડૂતોમાં અને ગામના લોકોમાં ભારે નુકસાન છે। તો અમારી એવી માંગણી છે કે મહત્ત્વના પ્રોજેક્ટો જે 250 કરોડના છે એ તાત્કાલિક ધોરણે અતિ વિકસિતમાં વિકાસ મોડલના રૂપમાં તાત્કાલિક કામ થવું જોઈએ, એવી અમારી શહેરોજનોની માંગણી છે। આ કઈ રીતનું કામ ચાલે છે આ ડેમનું, અને શાના માટે આટલી ગતિ ધીમી છે એ લોકોને પણ નથી સમજાતું અને મને પણ એ ખ્યાલ નથી આવતો કે ડેમનું જે કામ છે એ ત્વરિતતાથી એની સમય મર્યાદાની અંદર એને પૂરું જ કરવું જોઈએ। એની અંદર પછી તમે વારંવાર મુદત માગતા જાઓ તો જે હેતુ જે છે એ બનાવવાનો મારી દૃષ્ટિએ હેતુ જ માર્યો જાય અને લોકોને જે તકલીફ ભોગવવી પડે એનો કોઈ પછી રસ્તો બીજો આના સિવાય દેખાય નહીં। તો વર્ષ 2022માં ગણદેવીના વાઘરેજ પાસે ટાઇડલ ડેમ બનાવવા મંજૂરી મળી હતી। કાવેરી નદી દરિયામાં મળે છે ત્યારે દરિયાઈ પાણીની ખારાશ નદીમાં ના ભળે, 10 ગામના લોકોને મીઠું પાણી મળી રહે અને વીજળીનું પણ ઉત્પાદન થાય, તે માટે બ્રિજનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવા કહેવાયું હતું। છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કામ સમય પર પૂર્ણ નથી થયું, જેના કારણે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય છે। લોકોને હાલાકી ભોગવવી પડી રહે છે। આ સિવાય નવસારીની પૂર્વા નદી પર વિરાવળ ગામે 120 કરોડના ખર્ચે ટાઇડલ ડેમનું કામ 2023માં શરૂ કરાયું હતું, જેનો હેતુ 21 ગામના 4200 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને લાભ આપવાનો હતો તેમજ દરિયાઈ ખારાશ ઘટાડવાનું છે। આ કામ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું હતું અને છતાં હજી સુધી અટવાયું છે। આજુબાજુનો જે વિસ્તાર ખરો છે એના પાણીના સ્તરો ઉપર આવે છે। ગેરફાયદામાં એટલું છે કે આ ડેમના જે પાડા બાંધવામાં આવ્યા છે અને એનો જે આઉટલેટનો જે યોગ્ય ઉપયોગ નથી કર્યો, એના માટે જે પાણી આવે છે એ બધું પાણી જે દેસરા વિસ્તાર, પછી રામજી મંદિર, ત્યાર પછી હનુમાનજી મંદિરની પાસે સાઈનાથનગર, ગિરિરાજનગર, ભાટાફળિયા, આ બાજુ ચાંદની ચોક વિસ્તાર, એ બધા વિસ્તારોમાં વરસાદના જોરદાર થોડો વરસાદ પડ્યો હોય તો પણ પાણી એના લીધે ઘેરાઈ જાય છે। તો અહીં સવાલ એ છે કે કોન્ટ્રાક્ટરની આટલી બેદરકારીને લઈને તંત્રએ કોઈ પગલાં કેમ ના લીધા? સમય પર કામ પૂરું ન થતાં લોકોને પૂરની સ્થિતિ વેઠવી પડી, તેનું જવાબદાર કોણ? હાલ તો ગોકળ ગતિએ ચાલતી કામગીરી જૂન 2026માં પૂર્ણ થવાની તંત્રએ વાત કરી છે। હવે જોવાનું રહ્યું કે કામ ખરેખર પૂરું થાય છે કે નહીં। 2025 દરમિયાન સદર ચાલુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો થતો હતો, જે આવનાર જૂન 2026 પહેલાં પૂર્ણ થશે, 100% કામગીરી પૂર્ણ થશે। કહ્યું એ મુજબ વાઘરેજ ડેમમાં પણ એ જ ટાઈપનું વર્ક, વાઘરેજ ડેમમાં મેક્સિમમ અત્યારે 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એમાં હાલે જે ગેટ લગાવવાના છે, ગેટ લગાવવાની ગેટ હાલ મેન્યુફેક્ચરિંગ હેઠળ હોય એ લગાવવાની કામગીરી, તેમજ થોડા બહુ પાળાના સ્ટેન્ડર્ડિંગના જ કામો જે પાછળથી એડ થયા એ કામો મજબૂતીકરણ અર્થેના પાળાનું સ્ટેન્ડર્ડિંગનું કામ બાકી છે અને એ પ્રોજેક્ટ પણ જૂન 2026 સુધી પૂર્ણ કરી દેવામાં આવશે।